ફર્સ્ટ વ્લોગ બનાવવા માટે થોડી વાર એવું થયું આઈનિંગ કરું કે ના કરું, પછી લાગ્યું લાઈને થોડો વટ પાડી દઈએ, એટલે આજે આઈનિંગ કરવા બેસી ગઈ. કંઈ મેળ નહોતો આવતો શું પહેરું, એટલે રૂટિનમાં જે આપણે કપડાં પહેરીએ છીએ એ જ પહેરીને હું ફટાફટ મંડી પડી છું આઈનિંગ કરવા. મને એમ થયું કઈ બાજુ સારું લાગશે, શું કરું તો સારું લાગશે, પણ જોયું તો ફાઇનલી મને બધું સારું જ લાગતું હતું. હું કોઈ પણ સાઈડ પાર્ટીશન રાખવું કે ગમે તે કરું, મને એવું લાગે છે મને સારું જ લાગે છે બધું. બની શકે છે મારો વહેમ હોઈ શકે છે, પણ મને લાગે છે તો લાગે જ ભાઈ. અને ક્યારની મથું છું. આ શોર્ટ વિડીયોમાં એવું લાગે છે કે 2 મિનિટમાં થઈ ગયું, પણ ના 2 મિનિટમાં નથી થતું. ઘણા બધાને એવું થાય છે કે પરફેક્ટ જાતે ના ફાવે, બટ મને મારું જ આઈનિંગ ફાવે છે, મને બીજા કોઈનું ફાવતું જ નથી. હું ઇવન ક્યાંય બહાર જવાનું હોય તો પણ હું જાતે જ કરું છું. મને કોઈ હેર ડ્રેસરથી કરાવવું ગમતું જ નથી. મને જાતે જ મારું લુક રેડી થવું ગમે છે. હું મેકઅપ બી જાતે જ કરું છું અને આઈનિંગ પણ મારું જાતે જ કરું છું. મારા હેર સેટ ઓલરેડી હું જાતે જ કરું છું અને લાગે છે મને મારી રીતે જ હું પરફેક્ટ કરી શકું છું. એટલે જોઈએ, ઓલમોસ્ટ આઈનિંગ પતવા આવ્યું છે મારું. અને ફટાફટ વિડીયોના ચક્કરમાં મારે વ્લોગ બનાવવાનો હતો, એટલે મેં ફટફટ કરી નાખ્યું અને ઉતાવળમાં કામ વધારે સારું થાય મને એવું લાગે છે. બાકી જોઈએ કેવું છે.